તમારા બધાના મોઢા ફાટી ગયા છે એટલે વેસલીન ભાઈ 2 ડબ્બા વેસલીન લઈ આવજો. આજે બધાના મોઢા ઘહી નાખવાના છે. હલો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ગજોર. હવારમાં કેમેરા બધાના ખુલી ગયા છે. આ જગ્યા પર જો જ્યાં તમે જોશો બધા કેમેરા ખોલીને ઊભા રહી ગયા છે. ભાઈ મજામાં, જય માતાજી. ભાઈ આજે બધાથી વધારે ખુશીની વાત લીંચ ગામની એ છે કે મને નાના છોકરાઓ ખાસ મળવા માટે આવ્યા છે અને બધા નાના છોકરાઓ અત્યારે કામ કરી રહ્યા છે. તમને બતાવું. કેમ છો ભાઈ બચ્ચા લોકો, મજામાં? કાલે રાત્રે બધાને મેં પ્રોમિસ આપ્યું હતું કે ભાઈ બધા લોકો સાથે ફોટા પડાવવાનો છું, એટલે આ બધા છોકરાઓ આવી ગયા છે સવારમાં મને મળવા. ભાઈ મેં મારું પ્રોમિસ પૂરું કરવાનો છું, બરાબર? કાલે રાત્રે મેં કીધું તો ફોટા પડાવી, સવારે પડાવવાના. તો પેલા ફોટા પાડી લઈ. ચાલો ભાઈ, છોકરા વારે પેલા ફોટા પાડી લઉં, પછી આગળની વાત પછી થાય. આવી જાઓ ભાઈ. આ બધા લીંચ ગામના છો? કાંઈ ઘટે નહીં. મહેસાણા જિલ્લાનું લીંચ ગામની. એમાં જો આવા છોકરા હોય ને એટલે પતી ગઈ વાત. સ્કૂલે નથી જતા? 12 વાગે. તો ભણી ગણીને પાછું આપણે બહાર જવાનું છે, ખબર ને? તમે બધા મારા વ્લોગમાં આવી ગયા છો. આ જો આ કેમેરાની અંદર બધા જો મસ્ત આપણે વ્લોગમાં આવવાના છે, બરાબર? કોઈની કાંઈ ફરિયાદ, કોઈની કાંઈ કમ્પ્લેન્ટ, કોઈ આ તે હોય તો કહી દો અત્યારે. પણ તમારે બધાને એક પ્રોમિસ કરવાનું છે મને. તમારા બધાના મોઢા ફાટી ગયા છે એટલે વેસલીન ભાઈ 2 ડબ્બા વેસલીન લઈ આવજો. આજે બધાના મોઢા ઘહી નાખવાના છે, બરાબર? હોય 2 ડબ્બા વેસલીન લઈ આવતો એક જણ. બધાને મારી હાથે આજે મોઢા પર વેસલીન લગાડવાનો છે. આને દુનિયાભરનું તેલ લગાડ્યું. આજો માથામાં તેલ છે, મોઢું ફાટેલું. એટલે શિયાળો છે, હાલ્યા રાખે. હવે કામની શરૂઆત કરી. મેલાજી ક્યાં છે? મેલાજી ભાઈ અમારા ખાસ મિત્ર મેલાજી ને મળ્યો. મેલાજી આવો. મેલાજી, આ તમારું ઘર બને છે ને તમે ક્યાં આમથી આમ અટવાવ છો? હવે અહીંયા રહેવાનું છે તમારે, બરાબર? અમારા ભાઈ મેલાજી છે. મેલાજી ઘર બને છે, ખુશ? હવે અહીંયા એટલામાં જ રહેજો. હમણાં પાછો આવું છું તમારી પાસે. લાય મારા ગ્લવ્સ લાવી. માળા કાઢ ના. શું કે માળા એટલા માટે કાઢી નાખી કે ભાઈ કામ કરીએ એટલે થોડું બગડે નહીં. એટલે પછી આ મેલાજી અને એની બેન છે ને એના એક પથ્થર મુકાઈ દો અહીંયા. હાલો બરોબર. મેલાજી તમારું નામ ગમી ગયું છો મને. હા, બધાને ઉભા રાખો, વાંધો નહીં ભાઈ. આખું ગામ આવવું જોઈએ. સારા કામમાં તો બધાને લેવાના. હું કહું મેલાજી, આ પહેલા દિવસે તો બહુ બોલતા હતા, કાંઈ બોલતા નથી. ગણપતિ બાપ્પા. મેલાજી તમે બોલાવો એક જય. ગણપતિ બાપ્પા. ગણપતિ બાપ્પા. મેલાજી શરૂઆત કરી દીધું છે, બરોબર ભાઈ? લીંચના જેટલા છોકરા બધા આવી જાવ અહીંયા. હા ભાઈ, જેટલા સ્કૂલે 12 વાગે જવાના કોણ છે? ઓકે, આ બાજુ આવી જાવ. હાલો ધીમે ધીમે મારી સાઈડ આવો. ઓકે, વાંધો નહીં. હાલો ભાઈ, જેટલા લીંચના છોકરા છે, જેવું કે મેં પ્રોમિસ આપ્યું હતું, ઘણાના મોઢા ઉભા રહે. સાંભળ નહીં હવે. ઘણાના મોઢા ફાટી ગયા છે. જેટલા ભાઈ બધા ફાટેલા જ છું, બરો. બધાથી વધારે મોઢા ફાટેલો કોણ છે બતાવો પેલા. ધીરે ધીરે અહીંયા આવી જા. અહીંયા આવી જા તું. અહીંયા આવી જા ભાઈ. આજથી પ્રોમિસ આપો મને. જેટલા તારા ગાલ જોતું આ જો બધા ફાટી ગયા. હાલ મોઢું ઘસી નાખ. આટલું નહીં. હું આમ હવે એક મિનિટ. બધા મોઢા ખાલી ધીરે ધીરે આમ કરે. પછી બધા છે ને જો આ જો ગોલ મટોલ. હે, અડધાના ગાલ ફાટેલા છે, અડધાના મોઢા ફાટેલા, અડધાના નાક ફાટેલા છે. એટલે બરાબર વેસલીન લગાડવું જરૂરી છે. હાલો હવે બધા કેમેરા આમું જોઈને લાવો. મને તો આપો, મારે લગાડવું. હવે બધા કેમેરા આમું જોઈને પોતપોતાના ગાલ ઘસી નાખો. અરે ધીરે ધીરે. હવે વચન આપો મને, રોજ શિયાળામાં મોઢા પર વેસલીન લગાડીને ઘરે બહાર નીકળવાનું છે ઘરેથી, બરાબર? ચાલો હવે એક ફોટો સેશન કરી લઈ. 12 વાગે પાછા સ્કૂલે જાજો. ભણવામાં પહેલા રહેવાનું છે આગળ આપણે. ભાઈ આ ગામને હું આટલા દિવસથી લીંચ કહેતો હતો, પણ આ ગામનું નામ એકચ્યુઅલ છે લેન્ચ. હવે સ્કૂલે જાવ છો? ઓકે, ભણીને પાછા સાંજે આવો, બરાબર? મળીએ. ચાલો, જય માતાજી. ચાલો સીધા સ્કૂલે. ભાઈ વેસલીન લગાડી દીધું છે, હવે લાગીએ કામે.
રેડી બોલો. હલો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂર. કેમ છો સુરત? 4 ફેબ્રુઆરીએ સવારે 10 વાગે હું આવી રહ્યો છું તમને બધાને મળવા માટે હેપી કિડ્સ ચિલ્ડ્રન ડેન્ટલ હોસ્પિટલના વિસ્તરણ સમારોહમાં. તો તમામ લોકોને વિનંતી કરું છું, દાંતના પ્રોબ્લેમ તો કોને ન હોય વાલા, એટલે 4 તારીખે સવારે 10 વાગે એડ્રેસ નીચે આપી દીધું છે, ત્યાં સુધી થોડું કામ કરી લઈએ. બાકી સુરતમાં જ્યારે પણ આવું છું, સુરતના તમામ લોકોએ હંમેશા પ્રેમ આપ્યો છે. તો મળીએ છીએ આપણે 4 તારીખે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હવે થોડું કામ કરી લો ભાઈ. 5 મિનિટમાં પારસાનું કામ કેટલું થયું? અહીંયાથી થોડુંક દૂર છે પારસા ગામ, ત્યાં આપણું એક ઘર બની રહ્યું છે. તો ઓલમોસ્ટ સ્લેબનું કામ થઈ ગયું છે. તો કેટલું કામ થયું છે 5 મિનિટમાં જોઈ આવીને પછી ફરી પાછા અહીંયા આવી જશું. પારસાનું કામ કેટલું થયું તમને બતાવવું બહુ જરૂરી. મજામાં જય માતાભાઈ. બહુ જ તમારે જુનાગઢ સુધી જઈને આવ્યો તમારે વાંહે. ઓહો ભાઈ, 28 કિલોમીટર દૂરથી આવ્યા. લેન્સથી પારસા થાય 28 કિલોમીટર. અમદાવાદ થી નીકળ્યા કાલે રાત્રે 12 વાગે. તો કે ભાઈ એ તો નીકળી ગયા છે. પાછા અમદાવાદ આવ્યા. અમદાવાદ થી પાછા અત્યારે 7 વાગ્યા નીકળ્યા. મારી ગાડી જેવી જોઈ ને એટલે અમે પાછળ પાય જુનાગઢ આવી ગયો તમારી વાંહે. જેવો તમારું મકાન બચ્યું મળી ગયા ને આજે. બસ પ્રેમ ભાવ રાખજો, સપોર્ટ કરતા રહેજો. જય માતાજી. હું આવ્યો છું પારસામાં. અમારું ઘર કેટલું બન્યું છે એ જોવા માટે. પારસાનું આ જે ઘર છે બ્રીફમાં જોઈ લે કે ઘર કેવું બન્યું છે અંદર તમે આવશો તો તમને એક આ સરસ મજાની રૂમ જોવા મળશે. અહીંયા રૂમની અંદર એક ટોયલેટ અને બાથરૂમ છે. બીજી રૂમ તમે આ સાઈડ આવશો તો તમને બીજી આ રૂમ જોવા મળશે. અત્યારે પ્લાસ્ટર થઈ ગયું છે, બાકીનું કામ ધીમે ધીમે થઈ રહ્યું છે. બેકગ્રાઉન્ડમાં અમે ધાબુ ભર્યું છે, તમને જોવો. અને બીજું વાયરિંગ જેટલું છે અમે કન્સીલ રાખ્યું છે, એટલે કન્સીલ વાયરિંગ રાખ્યું છે. ટોટલ જે અમારું વાયરિંગ છે એ મેં કન્સીલ રાખ્યું છે, એટલે આવનારા ટાઈમમાં જેટલા ઘર બનશે એમાં કોઈ પણ વાયર તમને બહાર જોવા નહીં મળે. જેવા તમે બહાર આવશો, બહાર ઓસરી છે જેની તમે સીલિંગ જોશો તો ટોટલ 12 ફૂટ સીલિંગ અમે રાખી છે. એટલે બહાર આ મારા ખ્યાલ પ્રમાણે સરસ મજાની આ ઓસરી છે. બીજું કે આ 2 રૂમ છે તમે જોયા. તમને પારસાનું આ ઘર કેવું લાગ્યું છે જરૂરથી જણાવજો. બાળકો કેમ છો? મજામાં? ભણીને આવી ગયા? બાઇક ને જાઓ દો. સરસ ભાઈ, ક્યાં ના છો બધા? અમે ઊંઝા. ભાઈ જેટલા લોકો બહાર અંદર છે ને બધા બહાર આવી જાઓ. બે દિવારો બધા લઈ લો. દાદા આવી જાઓ, બધા બહાર આવી જાઓ. જે લોકો અંદર થી કામ કરે ને બહાર થી હોતન કરી શકે છે, એટલે બહાર થી જ કામ કરો તો થોડુંક એડજસ્ટ થાય. આ પથ્થર વાળા પથ્થર નાખી દો અંદર. હાલો 1 મિનિટ બધા અહીંયા આવી. 1 મિનિટ આવી જાઓ બધા. 1 મિનિટ આવી જાઓ. ભાઈ તારી ટીમ કઈ છે? આ છે ને આ સાઈડ આવી જાઓ. હાલો હા, તમે બેસો ને બીજા 2 ને લઈ લો. તમે આ પાડી તમે ઊભી કરો. આ પાડી વાળા કોણ છે? તમે છો. આ તમે 4 લોકો આ પાડીમાં આવી આવો. હું આ પાડીમાં છું ને તમે 4-5 લોકો આમાં લાગો, કેમ કે તમે અમારથી પાછળ છો, બરાબર? એટલે આમાં 10 લોકો લાગી જાઓ. હવે આપણે એ જોવાનું રહેશે કે કોની પાડી પહેલા થાય છે. ભાઈ અત્યાર સુધીમાં કેટલું કામ થયું છે એ તમને એક ઓવરવ્યૂ આપી દઉં, ક્વિક વ્યૂ આપી દઉં કે ભાઈ આપણી પાસે જેટલી જગ્યા હતી, બાથરૂમ આપણે બનાવી રહ્યા છે, આ જગ્યા પર અહીંયા ઓસરી આવવાની છે. અંદર તમે આવશો, આ જગ્યા છે, આ પ્રોપર મોટો રૂમ છે, મોટો હોલ તમે કહી શકો છો. આ જગ્યા પર રસોડું આવવાનું છે. ને અત્યારે અમારી આ જે ટીમ છે કામ કરી રહી છે. બીજું કે કામ કન્ટિન્યુઅસ ચાલુ છે. લાઇટ વાળા એનું કામ કરી રહ્યા છે, તમે જોઈ શકો છો. અત્યારે આ 1 2 3 4 7 8 લાઇટો આવી ગઈ છે, એટલે રાત્રે કામ કરવામાં કોઈ પણ જાતની તકલીફ ન રહી. એટલે લાઇટિંગ વાળા એનું કામ કરી રહ્યા છે, આ બધા એનું કામ કરી રહ્યા છે. સ્પીડ લેવલે કામ ચાલી રહ્યું છે. બધા લોકો એક દિવાલ વેચી લીધી છે. આ લેન્ચ ભાઈ લીંચ છે કે લેન્ચ? મને હવારે કોઈ લેન્ચ કીધું. લીંચની તાકાતમાં કઈ ઘટે નહીં. બધા જ લોકો મહેનત કરી રહ્યા છે અત્યારે એટલે લાગી જાય કામે. વિઠ્ઠલ હવે આપણે ધબાધબી બોલાવી પડશે. કેમેરામાં બોલી નાખ્યું છે મેં, એટલે હવે ઉપાડવું પડશે. ઓન કેમેરા બોલી દીધું છે, એટલે હવે સ્પીડ વધારવી પડશે. હાલો ભાઈઓ જલ્દી લાવો, ભાઈ બ્લોક લાવો, બ્લોક ચાલ આવી જાઓ. સ્પીડ વધારો. જય માતા. અરે જય શ્રી કૃષ્ણ. મજામાં? જય માતા. અરે તાર બર્થડે છે, પગે લાગ. આ હોમ કહેવાય આપડા. અરે વાહ, સરસ જન્મદિવસ છે આજે. સરસ હેપી બર્થડે ટુ યુ. જીવનમાં એક સપનું હતું કે જિંદગીમાં એકવાર તમને 2 ભાઈઓને મળવાનું. બસ એટલું મારું મોટું સપનું હતું. પૂરું થઈ ગયું. આજે પૂરું થઈ ગયું. તો ભગવાન તમે રામ બનીને જ આ દુનિયા ઉપર આવતા રહેશો. સારા કાર્ય કરીએ છીએ, બસ પ્રેમ ભાવ.
આજ માટે આટલું જ છે. લીંચમાં ઘર બનાવીએ છીએ. તમામ લોકોને ફરી પાછો કહીશ કે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકો એને સપોર્ટ કરતા રહેજો. જય માતાજી. ઉભા રહો. જય શ્રી કૃષ્ણ.